ભગવાન શ્રી કૃષ્ણના મુગટની શોભા વધારતું મોરપીંછ માત્ર એક સુંદર આભૂષણ નથી, પરંતુ હિન્દુ ધર્મમાં તેને પવિત્રતા, શુભતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. શાસ્ત્રો અને જ્યોતિષમાં મોરપીંછના અનેક મહિમાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આવું જાણીએ કે મોરપીંછને કેમ આટલું પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોક્ત જાણકારી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. પવિત્ર મોર પીંછ વિશે આપણે વાત કરવી છે. મિત્રો, ખાસ કરીને મોરનું પીંછવાનું શાસ્ત્રમાં શું છે મહત્વ? મોરના પંખને કેમ પવિત્ર માનવામાં આવે છે? કયા કયા દેવી દેવતાઓએ મોર પંખને અથવા મોરને સ્વીકાર કર્યો છે? અને જો જીવનમાં ગ્રહ દશા પણ ખરાબ હોય તો મોર પંખનો આ ઉપાય કરવાથી તમને એના લાભ થતા હોય છે. તો આજે સંપૂર્ણ જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને જાણકારી આપવાનો છું. મિત્રો, ખાસ કરીને મોર પંખને લઈને વાત કરીએ કે મોરને લઈને વાત કરીએ, પણ પહેલાં તો એક વાત તમે ધ્યાનમાં રાખો કે મોર એ બહુ જ પવિત્ર એને ગણવામાં આવે છે. ચાહે મોરનો પંખ હોય કે મોર પ્રત્યક્ષ હોય. જો તમે નવું મકાન લેવા માગતા હોય, નવી જમીન લેવા માગતા હોય, તમે કોઈ ફાર્મ હાઉસ બનાવવા માગતા હોય તો તમારા મનમાં પ્રશ્ન એક આવે કે શાસ્ત્રી અમારી આ જગ્યા કેવી છે? અને વાસ્તુની દૃષ્ટિ કદાચ તમને કોઈ ખબર પડે કે ના પડે, પણ એક વસ્તુ કહી દઉં કે જ્યાં મોર સૌથી વધારે જે જગ્યામાં આવતા હોય, જે ભૂમિમાં આવતા હોય, જે ઘરમાં આવતા હોય કે ઘરની આજુબાજુમાં જે આવતા હોય, સમજી લેવું તે ભૂમિ બહુ જ પવિત્ર હોય છે. પવિત્ર સ્થાન હોય ત્યાં જ સૌથી વધારે મોર હોય છે. એટલે ઘરની આજુબાજુમાં મોર હોવા અથવા આજુબાજુમાં ફરવા તો સમજવાનું કે ભૂમિ બહુ જ પવિત્ર છે, એટલે મોર ત્યાં આવે છે. નકારાત્મક ઉર્જાઓ હોય, જમીન અશુદ્ધ હોય, ત્યાં મોર ક્યારે આવતા નથી. હવે રહી વાત મોર પંખની. મોર જેમ પવિત્ર છે તેમ એના પંખ પણ પવિત્ર ગણવામાં આવે છે. સ્વયં ભગવાન ઠાકોરજી, ભગવાન કૃષ્ણ મોર પંખને પોતાના મસ્તક ઉપર રાખેલું છે. ભગવાન જો મોર પંખને પોતાના માથા ઉપર જો રાખતા હોય તો કેટલું પવિત્ર હશે. મસ્તક ઉપર અમુક જ વસ્તુઓને સ્થાન મળે છે. જેમ ભગવાનની બાંસુરી છે એ ભગવાનના હૃદય અથવા ભગવાનના હોઠ ઉપર હોય છે ને એનું નાદ કરે, પણ મોર પંખ તો ભગવાનના મસ્તક ઉપર હોય છે. મસ્તક ઉપર સ્થાન આપ્યું છે. કેમ કે સૌથી વધારે એ પવિત્ર હોય છે. બીજું, મોર પીંછ ને ઘરમાં રાખવાથી પણ ફાયદા થાય છે. તમારા ઘરની અંદર જો મોર પંખનું પીંછું હોય, સમજવાનું એ ઘરની અંદર એક પોઝિટિવ એનર્જી સતત હંમેશા પ્રદાન કરે છે. સાથે સાથે નાના બાળકોને ભણવામાં પણ જો વિદ્યા એને ગ્રહણ થતી નથી તો મોર પીંછું જો પુસ્તકમાં રાખવાથી પુસ્તકની એનર્જી વધે છે અને એ એનર્જી બાળકને અભ્યાસ માટે મદદગાર બને છે. મોર પંખને ભગવાન ગણેશજી એ પણ સ્વીકાર કર્યું છે. કેમ કે વેદ વ્યાસજીએ જ્યારે ગ્રંથોની રચના કરી ત્યારે ભગવાન ગણેશજીએ ગ્રંથોને લખ્યા છે અને એ ગણેશજીના જે ગ્રંથો લખ્યા છે એમાં મોર પંખનો ઉપયોગ કરીને ગ્રંથો લખેલા છે. જેથી ગ્રંથો લખવામાં પણ મોર પંખનો ઉપયોગ ગણેશજીએ સ્વયં કરેલો છે. એનાથી આગળ વાત કરીએ તો સરસ્વતી માતા એ પોતે મોર ઉપર એમની સવારી બતાવેલી છે. કાર્તિક સ્વામીની વાત કરીએ તો ભગવાન કાર્તિક સ્વામી જે શિવજીના પુત્ર છે તેમને રાક્ષસોને અને આપત્તિ વિપત્તિને હણવા માટે મોર પંખને શસ્ત્ર તરીકે ઉપયોગ કરેલો છે. મોર પંખને તમારા ઘરની આજુબાજુમાં રાખવાથી, બેડરૂમમાં રાખવાથી પતિ પત્નીના સંબંધોને મધુર બનાવે છે. મોર પંખને જોવાથી, રાખવાથી તો ઠીક છે, પણ જોવાથી પણ
એનો લાભ થાય. તમે મોરપંખને ખાલી એમ જોશો ને, તમને કહી દઉં, તમારી આંખો આમ એનાથી આમ હટશે નહીં. મોરપંખમાં એક તાકાત છે કે તમે એને તમારી દ્રષ્ટિ પડે ને, આમ મનમોહક, મન તમારું પ્રફુલ્લિત થાય છે અંદરથી, આમ પ્રસન્ન મનસ સદા, મન પ્રસન્ન થાય છે, ખુશ થાય છે મોરપંખને જોવાથી. ઘરમાં જો મોરપંખ રાખો છો અથવા તો એનાથી ઘરની ઉર્જાઓ સારી બને છે. એનાથી આગળ વાત બતાવી કે મોરપંખનો ઉપયોગ ભગવાનનું મંદિર હોય અને મંદિરની અંદર કચરો કંઈ હોય તો આપણે ઘણી વખત સાફ કરતા હોઈએ છીએ. તો ભગવાનના એ સાફ કરવા માટે પણ મોરપંખનો સાવરણી તરીકે મોરપંખની બનાવી અને મંદિરને શુદ્ધ કરી શકાય, કેમ કે બહુ પવિત્ર ગણવામાં આવે છે. જે ઘરની ભૂમિનું વાસ્તુ પૂજન થતા હોય અથવા એ ઘરની ભૂમિના પાયા ખોદાતા હોય તે પાયામાં પણ મોરપંખ મૂકવાથી પાયાની જે મૂળ છે એ મજબૂત બને છે અને શુદ્ધ બને છે. એ ઘરની અંદર હંમેશા એનર્જી રહે છે. બીજું, જ્યાં મોરપંખ હોય ત્યારે ઝેરી જનાવર પણ આજુબાજુમાં આવતા નથી. જે ઘરની અંદર બાળકોને બહુ ડર લાગતો હોય, ઘણા બાળકો રાત્રે આમ ઝપકી જતા હોય, ડરી જતા હોય, તો એ બાળકોનું જે બેડ છે, બેડની નીચે, ઓશિંગાની નીચે તમે મોરપંખ મૂકો છો તો એ બાળકોને જે ડરવાની બીમારી હોય છે એ સ્વપ્ન પણ, દુઃસ્વપ્ન, ખરાબ સ્વપ્નને પણ નષ્ટ કરે છે. એ તાકાત મોરપંખમાં રહેલી છે. પતિ પત્નીનો બેડરૂમ હોય, ક્લેશ શંકા થતી હોય તો એક જગ્યાએ તમે મોરપંખને ત્યાં મૂકવાથી પણ એવું કહેવાય પ્રેમનો માહોલ વધારે છે. આ તો મેં તમને ઘરની વાત કરી, પણ હવે તમને કહી દઉં ગ્રહોની પણ વાત કહી દઉં. જો તમારી કુંડલીમાં 9 ગ્રહો કદાચ અનબેલેન્સ હોય, ગ્રહ અશુભ હોય, મોરપંખનો ઉપયોગ કરવાથી પણ ગ્રહો તમારા શુભ બને છે. જો તમારી કુંડલીમાં સૂર્ય ખરાબ હોય તો એ એક મોરપંખ લેવાનું અને એની ઉપર લાલ રંગનો દોરો બાંધી અને રવિવારના દિવસે સૂર્ય ભગવાનને બતાવી મંદિરમાં નિત્ય રાખવાથી તમારો સૂર્ય હંમેશા પ્રબળ બને છે. ચંદ્ર જેનો ખરાબ રહેતો હોય એ વ્યક્તિ 2 મોરપંખ લેવાના અને સફેદ રંગના દોરાથી એને 2 રાઉન્ડ અને 2 ગાંઠ મારી ધૂપ આપી અને સોમવારના દિવસે મંદિરમાં રાખી નિત્ય રાખવાથી એનો ચંદ્ર હંમેશા મજબૂત બને છે. આપણે મંગળની વાત કરીએ. મંગળની અંદર એવું કહેવાય છે કે મંગળવારના દિવસે 9 મોરપંખ લેવાના, એની ઉપર કેસરી કલરનો દોરો બાંધીને ધૂપ આપીને મૂકવાથી તમારો મંગળ ગ્રહ પ્રબળ થાય છે. લીલો દોરાનો ઉપયોગ બુધવારના દિવસે કરવાનો છે, જેમાં 5 મોરપંખ લેવાના છે અને એની ઉપર લીલા રંગનો દોરો બાંધવાનો છે. 5 રાઉન્ડ, 5 ગાંઠ મારીને બુધવારના દિવસે મૂકવાથી બુધ ગ્રહ તમારો પ્રબળ બને છે. બૃહસ્પતિ કહેતા બૃહસ્પતિની વાત કરીએ તો દેવતાઓના ગુરુ બૃહસ્પતિ અને દાનવોના ગુરુ શુક્રાચાર્ય. તો દેવતાઓના ગુરુ બૃહસ્પતિની જો કૃપા પહેરવા માગતા હોય તો તમારે મોરપંખની 3 મોરપંખ લેવાના છે. ગુરુવારનો દિવસ લેવાનો છે. પીળો કલરનો દોરોની 3 રાઉન્ડ, 3 ગાંઠ મારીને મંદિરમાં પ્રસ્થાપિત કરવાથી એવું કહેવાય છે બૃહસ્પતિ તમારો પ્રબળ બને છે. શુક્ર ગ્રહની વાત કરીએ તો એવું કહેવાય શુક્રવારના દિવસે મોરપંખ લેવાના છે. સંખ્યા 6 મોરપંખ લઈ શુક્રવારના દિવસે 6 રાઉન્ડ તમારે દોરાથી એને મારવાનું છે. સફેદ રંગનો દોરો લેવાનો છે. 6 રાઉન્ડ, 6 ગાંઠ મારીને તમારે તમારા મંદિરમાં મૂકવાથી તમારો શુક્ર ગ્રહ મજબૂત બને છે. શનિ ગ્રહની જો વાત કરવામાં આવે, આ ઉપાય તમારે શનિવારે કરવાનો છે અને એમાં શનિ ગ્રહ માટે ખાસ જે બ્લુ કલરનો દોરો હોય, બ્લુ કલરનો દોરો તમારે લેવાનો છે. વાદળી કલર લઈ શકાય, જોડે ડાર્ક બ્લુ પર લઈ શકાય. 8 મોરપંખ લેવાના છે. એ દોરાથી 8 રાઉન્ડ, 8 ગાંઠ મારી અને શનિવારને ધ્યેય સ્થાપિત કરવાથી તમારો શનિ મજબૂત બને છે. જો જન્મકુંડલીમાં રાહુ ખરાબ હોય તો 4 મોરપંખ લેવાના છે. કાળા રંગનો દોરો લેવાનો છે. એની ઉપર રાઉન્ડ મારી 4 ગાંઠ 4 રાઉન્ડ મારી અને બુધવારના દિવસે સ્થાપિત કરવાથી તમારો રાહુ બલવાન થાય છે. અને જો કેતુ તમારી જન્મકુંડલીમાં ખરાબ હોય તો 7 મોરપંખ લેવાના છે. કાળા રંગનો દોરો ઇસ્તેમાલ કરવાનો છે. 7 રાઉન્ડ, 7 ગાંઠ મારી અને બુધવારના દિવસે રાહુ કેતુ બુધવારે લેવાય તો કેતુ પણ બુધવારના દિવસે મૂકવાથી તમારો કેતુ મજબૂત થાય છે. તો મોરપંખથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળે છે, ઘરની ઉર્જાઓ સારી મળે છે, ગ્રહોની પણ કૃપા તમને પ્રાપ્ત થાય છે. આટલા ફાયદા મોરપંખમાં રહેલા છે. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર મોરના પીછાને લઈને મેં તમને શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી આપી છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પ્રફુલ્લ પંડ્યા તમને આવી જાણકારી નિત્ય રોજે રોજ આપતો રહીશ. પરંતુ કાર્યક્રમ જોવાનું આપ
ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.